ચાલો તો નમસ્કાર, ગુડ ઇવનિંગ, વેલકમ. ઓકે, આપણે વાત કરીએ છીએ સ્ટાન્ડર્ડ 11 બાયોલોજીની અંદર યુનિટ 3. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 બાયોમોલેક્યુલ્સના ઇમ્પોર્ટન્ટ પીવાયક્યુ પ્લસ એક્સ્ટ્રા એમસીક્યુ સોલ્વ કરવાના છે. ઓકે, જેમાં તમને ફર્સ્ટ ક્વેશ્ચન તમને સ્ક્રીનમાં દેખાય છે. બધા ક્વેશ્ચનનો તમારે આન્સર આપવાનો છે. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન એવો આપેલો છે, શરીરમાં ઉત્સેચકોની મદદથી નાના અણુઓમાંથી આપણે મોટા અણુઓ બનાવવાની જે ક્રિયા છે, એનો મતલબ કે આપણે કંઈક સંશ્લેષણ કર્યું ને, ઘણી વસ્તુને જોડીને કંઈક મોટો અણુ બનાવ્યો છે, તો આ એક સંશ્લેષણની પ્રક્રિયા હોય તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? એને આપણે ચય કહેવાનું છે. અને શરીરમાં ઉત્સેચકની મદદથી કોઈ મોટા અણુ હોય એને નાના અણુમાં રૂપાંતરણ કરો તો એક એ વિઘટનની પ્રક્રિયા છે, તો એને શું કહેવાનું? અપચય. એટલે આ ચય અને અપચયને તમને વ્યાખ્યા દ્વારા સમજાવેલા છે ઉપરના બે વિધાનમાં. ઓકે, ત્યાર પછી તમને એક પીવાયક્યુ આપેલા છે, જેમાં બે કોલમને જોડવાની છે. એક બાજુ બધા જે અણુના નામ આપેલા છે અને એના કાર્યને સંબંધિત પોઈન્ટ આપેલો છે, જેમ કે ગ્લાયકોજન, તો એના સ્વરૂપે પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ કરે છે, તો એને શું કહેવાશે? સંચિત પદાર્થ. ગ્લોબ્યુલિન પ્રોટીનના ઇમ્યુનોગ્લોબ્યુલિન આપણે બોલીએ છીએ, જે એન્ટીબોડી બને છે ને એના. અને સ્ટેરોઇડ, સ્ટેરોઇડ શું કહેવાશે? એક અંતસ્ત્રાવ કહેવાશે. અને થ્રોમ્બિન એક ઉત્પ્રેરક તરીકે વર્તે છે, જે ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં રૂપાંતરણ કરે છે. તો આવી રીતે તમે આની અંદર જોડકા સેટ કરી શકો. તો ઓપ્શન કયો આવશે આપણે ચેક કરીએ. ઓકે, જો કે પેલાની સામે ચોથું બે ઓપ્શનમાં દેખાય છે, બીજાની સામે ત્રીજું આવશે. એના ઉપરથી ખબર પડી જાય કે આની અંદર કયો ઓપ્શન સેટ થશે? ત્રીજો ઓપ્શન. ઓકે, ત્યાર ફરીથી એક પીવાયક્યુ આપેલો છે, નિર્જલીકરણની પ્રક્રિયા ગ્લુકોઝના બે અણુઓને જોડે છે. ગ્લુકોઝના બે અણુ હોય તો એની અંદર તમને આ બંનેને જોડ્યા હશે, એવું થયું ને. અને નિર્જલીકરણની પ્રક્રિયા છે, તો આમાં શું દૂર કર્યો તમે? પાણીનો અણુ. અને એના જોડાવાથી કંઈક ફોર્મ્યુલા બની છે. અને એ કોની હશે? માલ્ટોઝની હશે. ઓકે, તો એ માલ્ટોઝની ફોર્મ્યુલા કઈ હશે? ગ્લુકોઝની તો બધાને ખબર હોય, C6H12 અને O6. બે ગ્લુકોઝને જોડ્યા, નિર્જલીકરણની પ્રક્રિયા એટલે પાણીનો અણુ દૂર થયો, તો એનાથી બનતો, આ બંનેના જોડાણથી બનતો જે અણુ હશે એનું અણુ સૂત્ર હવે સમજો કે કાર્બન તો દૂર થયો નથી, તો કાર્બન તો બેના જોડાવાથી કેટલા થઈ ગયા હશે? 12. આમ બેના જોડાવાથી હાઇડ્રોજન કેટલા થવા જોઈએ? 24. પણ બે પાણીમાં જતા રહ્યા એટલે કેટલા વધ્યા હશે હાઇડ્રોજન? 22. ઓક્સિજન બેના જોડાવાથી કેટલા થાય? 12. પણ એક ઓક્સિજન કેમાં ગયો? પાણીમાં. તો વધ્યા કેટલા ઓક્સિજન? 11. તો આ ફોર્મ્યુલા કોની થઈ ગઈ? આ બે ગ્લુકોઝને જોડાવાથી જે માલ્ટોઝ બન્યું નિર્જલીકરણની પ્રક્રિયાથી, તો એ ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો હોય. તો ઓપ્શન કયો આવશે? C12H22 અને O11. ખબર પડી ભાઈ આમાં? જો કે પ્રશ્નમાં જેને જવાબ આપી દીધો છે, પણ સમજતા આવડવું જોઈએ કે શું કહેવા માંગે છે અને શું આપણે આન્સર ટીક કરવાનો છે. ક્લિયર છે? ચાલો, ત્યાર પછી ફરીથી એક પીવાયક્યુ, જેમાં તમને ABCDE એવા વિધાનો આપેલા છે. અને આ બધા કોના ઉપરના છે? લિપિડ ઉપરના વિધાનો આપેલા છે. અને સાચો વિકલ્પ આમાંથી કયો છે જે સાચા વિધાનો વાળો હોય એવો? પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કોષરસ પટલ, એમાં જોવા મળતું લેસિથિન એને ગ્લાયકોલિપિડ કહેવાય એવું કહે છે. તો પેલા વિધાનમાં ભૂલ એવી છે કે ગ્લાયકોલિપિડ નો આવે, અહીંયા ફોસ્ફોલિપિડ આવે. કોષરસ પટલમાં જોવા મળતું જે લેસિથિન હોય એને આપણે શું કહીએ છીએ? ફોસ્ફોલિપિડ. અને અહીંયા ગ્લાયકોલિપિડ લખેલું છે. સંતૃપ્ત ફેટી એસિડ એક કે વધુ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવે છે. સંતૃપ્ત ફેટી એસિડમાં બધા જ કાર્બન વચ્ચે આપણને શું જોવા મળશે? સિંગલ બંધ જોવા મળશે. ડબલ હશે એટલે અસંતૃપ્ત કહેવાય. તો આ વિધાન પણ કેવું થયું? ખોટું. જે તેલ છે એનું ગલન બિંદુ નીચું હોય છે. તમને ખાલી ઉદાહરણ આપ્યું છે કે ભાઈ જીંજેલી તેલ છે એનું ગલન બિંદુ નીચું હોય, અને શિયાળામાં તે આપણને તેલ સ્વરૂપે જોવા મળે. ગલન બિંદુ નીચું છે એટલે પ્રવાહી સ્વરૂપે રહેશે. તો વાત કેવી છે? સાચી છે. લિપિડ એ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કેટલાક કાર્બનિક દ્રાવકમાં એ દ્રાવ્ય હોય છે. જ્યારે ફેટી એસિડ અને ગ્લિસરોલ સાથે એસ્ટરિફાઈડ થાય એટલે બંને એસ્ટર બંધથી જોડાય એટલે શું બને? મોનોગ્લિસરાઇડ. તો આ વાત કેવી થઈ? સાચી. બે વિધાન આપણને ખોટા મળ્યા.
AB, CDE આ ત્રણ વિધાન કેવા છે? સાચા છે લિપિડને લગતા. ફરીથી તમને લિપિડના સંદર્ભમાં નિવેદન આપેલા છે અને આ પણ એક PYQ છે જેમાં પેલું વિધાન એવું કહે છે સાચો વિકલ્પ એવો ગોતવાનો છે જેમાં સાચા વિધાનો હોય. ફક્ત એક બંધ ધરાવતા લિપિડને અસંતૃપ્ત કહેવાય. શું કીધું? એક જ સિંગલ બંધ વાળા જો ફેટી એસિડ હોય લિપિડ હોય તો એને આપણે કેવા કહીએ? ફેટી એસિડને સંતૃપ્ત કહેવાના ને. તો પેલામાં ભૂલ છે. લેસિથિન એટલે શું કીધું એને? ફોસ્ફોલિપિડ. તો હવે આ વર્ષમાં એ સુધરી ગયા, સાચું લખી દીધું. ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન ગ્લિસરોલ તો એ વાત સાચી છે. પામિટિક એસિડમાં કાર્બોક્સાઇલ કાર્બન સાથે 20 નહીં ખાલી 16 જ કાર્બન હોય. તો આ વાત કેવી થઈ? ખોટી. એરેકિડોનિક એસિડમાં 20 કાર્બન, બેયના આડાવાળા કાર્બન કરી નાખ્યા. તો આ ખોટું થાય. સાચા કેટલા મળ્યા આપણને? ખાલી 2 જ મળ્યા. જે કયા છે? બીજું અને ત્રીજું વિધાન. એટલે ઓપ્શન કયો આવશે આમાં? આપણો ત્રીજો ઓપ્શન આવશે. ક્લિયર છે ભાઈ? ચાલો ત્યાર પછી ફરીથી એક PYQ ફરીથી જોડકા આપેલા છે. ખાસ તમે થિયરી વાંચતી વખતે એ પણ ધ્યાન રાખવાનું કે જેટલા પણ કાર્બનિક જે અણુ આવેલા છે બધાની અંદર અલગ અલગ કેવા બંધ આવેલા છે. બંધ ઉપરથી પણ MCQ આવે છે. પ્રોટીનમાં પેપ્ટાઇડ બંધ હોય, અસંતૃપ્ત ફેટી એસિડમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળશે, ન્યુક્લિક એસિડમાં ફોસ્ફો ડાયસ્ટર બંધ હોય અને શર્કરામાં કયો હોય? ગ્લાયકોસિડિક બંધ હોય. તો આવી રીતે તમે ઓપ્શન સેટ કરી શકો. પ્રોટીન તો શું આવશે? પેપ્ટાઇડ બંધ, એટલે ચોથું આવશે. ત્યાર પછી બીજાની સામે પેલું આવશે એટલે તમારો આન્સર પણ બની ગયો કે ફર્સ્ટ ઓપ્શન આવશે. ન્યુક્લિક એસિડ તો એમાં બીજું. ક્લિયર છે ભાઈ? અલગ અલગ કાર્બનિક જીવાણુ જે આપણને આ ચેપ્ટર નંબર 9 ની અંદર એક્સપ્લેન કરેલા છે એ દરેક કાર્બનિક જીવાણુમાં એના મોનોમરને જોડતા બંધ કયા આવેલા છે તો એ આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી નીચેના ઓપ્શનમાંથી એવા પદાર્થને ઓળખો કે ભાઈ જેમની રચનામાં એક તો ગ્લાયકોસિડિક બંધ હોય અને બીજામાં પેપ્ટાઇડ બંધ હોય. એવા બે નામ ગોતવાના છે. એકના બંધારણમાં કયું બંધ હશે? ગ્લાયકોસિડિક એટલે શર્કરા હશે અને પેપ્ટાઇડ એટલે પ્રોટીન હશે. એટલે અનુક્રમે તમને કેવા નામ ગોતવાના કહે છે? એક શર્કરાનું નામ ગોતો ને એક પ્રોટીનનું નામ ગોતો. તો જો આમાં ઇન્યુલિન આપેલું છે, આમાં કાઇટિન આપેલું છે, આમાં સેલ્યુલોઝ આપેલું છે, આમાં ગ્લિસરોલ, તો આ શર્કરા નથી. ત્રીજો ઓપ્શન ગયો. બાકીના ત્રણ શર્કરાના નામ છે. ઇન્યુલિન એક ફ્રુક્ટોઝનો પોલિમર છે, શર્કરા છે. કાઇટિન એક જટિલ પોલિસેકેરાઇડ, સેલ્યુલોઝ ગ્લુકોઝનો પોલિમર, બાકી બધી શર્કરા છે. હવે અહીંયા જોશો તો ઇન્સ્યુલિન એક પ્રોટીન છે, અંતઃસ્ત્રાવ છે. લેસિથિન શું છે ભાઈ? એક લિપિડ છે. કોલેસ્ટ્રોલ એક જટિલ લિપિડ છે. તો બાકી બધા ઓપ્શન નીકળી ગયા. ઓપ્શન ખાલી કયો વધ્યો? ઓપ્શન ખાલી કયો વધ્યો આમાં ભાઈ? પેલો આવશે ને ઇન્યુલિન અને ઇન્સ્યુલિન. ખાલી એક અડધા શબ્દમાં ફરક છે, અક્ષરમાં, શબ્દ નહીં ને. એક ઇન્યુલિન છે ને એક ઇન્સ્યુલિન છે. ઇન્યુલિન એક શર્કરા છે, ઇન્સ્યુલિન એક પ્રોટીન છે. ચાલો ફરીથી તમને જોડકા આપેલા છે. એક PYQ છે. અપચય ક્રિયાનું નિરોધક, અપચય ક્રિયાનું નિરોધક, પછી પેપ્ટાઇડ બંધ, ફૂગની કોષ દિવાલ અને દ્વિતીય ચયાપચય. ઓકે, તો તમને અપચય ક્રિયાનું નિરોધક અવરોધક એક મેલોનેટ છે, પ્રતિસ્પર્ધી અવરોધક સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ માટે. પેપ્ટાઇડ બંધ તમને કેમાં જોવા મળશે? એક પ્રોટીનમાં, કોલેજન આંતરકોષીય આધારક દ્રવ્ય. ફૂગની કોષ દિવાલમાં કાઇટિન હશે. દ્વિતીય ચયાપચય કોણ છે? રેઝિન. ઓકે, તો આવી રીતે જોડકા સેટ થાય. પેલાની સામે બીજું આવશે જે બે ઓપ્શનમાં દેખાય છે. ત્યાર પછી ચોથું આવશે. ત્યાર પછી ત્રીજું. આન્સર બની ગયો. કયો આવશે? બીજો ઓપ્શન આવશે. ક્લિયર છે ભાઈ? ચાલો આ તમને પ્રોટીનના મહત્વમાં આ MCQ દેખાશે. આ પણ એક PYQ છે. એક સિંગલ લાઇનર કહી શકાય. ગ્લુકોઝનું વહન એના માટે તમને એ પ્રોટીનના મહત્વ વાળું જે કોષ્ટક આપેલું છે એમાં પેલું જ તમને લખેલું છે GLUT4, ગ્લુકોઝ ટ્રાન્સફર. આ એક વાહક પ્રોટીન છે ને જે ગ્લુકોઝનું કોષમાં શું કરાવે છે? વહન કરાવે છે. DNA માં બે પોલીન્યુક્લિયોટાઇડ, DNA ની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય ને આવી રીતે, એક 3 to 5 હોય તો સામે વાળી કઈ હોય? 5 to 3. તો આ બંને એકબીજાને કેવી કહેવાય? એન્ટી પેરેલલ. એટલે શું કહેવાશે એને?
પ્રતિ સમાંતર. ડીએનએ માં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એકબીજાને કેવી હોય? વિરુદ્ધ હોય. ઓકે, 98% જેટલા પ્રમાણના સજીવોમાં મુખ્યત્વે ખનિજના બનેલા છે, જેમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન આ બહુ વધારે હોય. આ સિવાય કયા વધારે જોવા મળશે સજીવોના બંધારણમાં? તો તમને જોવા મળશે સ્ટેડિયમ તો બહુ ઓછું હોય. કયા આવશે? ફોસ્ફરસ અને સલ્ફર વધુ પ્રમાણમાં જોવા મળશે. આ સિવાય ઓકે, આના પ્રમાણવાળા શરૂઆતમાં તમને જે ટોપિક આપેલા છે એવા બધા કોષ્ટક છે જેમાં અલગ અલગ પર્સન્ટેજ આપેલા છે. ઉત્સેચકો કે જેની ફરતે કાર્બનિક પદાર્થ વીંટળાયેલા હોય, જેની સક્રિયતા માટે આવશ્યક છે. ઉત્સેચકની ઉપર જેને આપણે કોફેક્ટર કહીએ છીએ. કોફેક્ટરના 3 પ્રકાર હતા: પ્રોસ્ટેટિક સમૂહ, સહ ઉત્સેચક અને ધાતુ આયન. એમાંથી એકનું નામ તમને આમાં દેખાય છે, જે કયો છે? ઓપ્શન 4. ઉત્સેચક સાથે જોડાતા બીજા કાર્બનિક પદાર્થ કે જે ઉત્સેચકની સક્રિયતા માટે જરૂરી છે. આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક. જે 3 પ્રકાર હતા ને કોફેક્ટરના, એક હતું પ્રોસ્ટેટિક સમૂહ, પ્રોસ્ટેટિક જૂથ, બીજું હતું આ સહ ઉત્સેચક અને ત્રીજું હતું ધાતુ આયન. વનસ્પતિઓના સૂકા વજનનો મુખ્ય ભાગ, એમાં વધારે તમને શું જોવા મળશે? સૂકા વજનમાં, શુષ્ક વજનમાં બધા કાર્બનિક પદાર્થો. પાણી તમે દૂર કરી દીધું, એ શુષ્ક વજનમાં તમને વધારે કાર્બનિક પદાર્થોના બંધારણમાં 3 વસ્તુ જ હોય વધારે: કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. કોલેજન એક તંતુમય પ્રોટીન કહેવાશે. કેવું પ્રોટીન કહેવાશે? કોલેજન. અમુક શબ્દ એવા લાગે કે ભાઈ કે આપણને એનસીઈઆરટી માં નથી દેખાતા, પણ એને રિલેટેડ અમુક વાત તમને ખબર હોવી જોઈએ. ઓકે, ત્યાર પછી લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે, કારણ કે લિપિડને શું કહીશું આપણે? જે પાણીથી દૂર ભાગે એને કેવા કહેવાય? હાઇડ્રોફિલિક કહેવાય કે હાઇડ્રોફોબિક કહેવાય? ફીલ એટલે આકર્ષણ થાય, ફોબિયા એટલે એનાથી દૂર થાય. ફોબિક ઉપરથી, ફોબિયા ઉપરથી શું યાદ રાખવાનું? હાઇડ્રોફોબિક, જલવિતરાગી. અને ફિલિક એટલે શું થાય? જલાનુરાગી. લિપિડ કેવું છે? જલવિતરાગી છે. હાઇડ્રોફોબિક. પૃથ્વી પર સૌથી વધુ વપરાતું કાર્બનિક સંયોજન, સૌથી વધારે પ્રમાણમાં કયું કાર્બનિક સંયોજન જોવા મળશે તમને? સેલ્યુલોઝ. ડીએનએ અને આરએનએ બંનેમાં નીચે આપેલ કઈ સમાનતા છે? બંનેમાં સમાનતા હોય એવી અલગ અલગ ઓપ્શન આપેલા છે. બંને ન્યુક્લિયોટાઇડના પોલિમર છે, ડીએનએ અને આરએનએ. આ બંનેની અંદર પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ આવેલી હોય અને બંને ન્યુક્લિયોટાઇડના શું કહેવાય? પોલિમર. તો પેલી સમાનતા એમાં ગણી શકાય સ્વયંજનનની ક્ષમતા. શર્કરા એકમાં રિબોસ શર્કરા, એકમાં ડિઓક્સિરિબોસ શર્કરા. પિરિમિડિન એકની અંદર સાઇટોસિન થાઇમિન છે, એકમાં સાઇટોસિન યુરેસિલ છે. પિરિમિડિનમાં સમાનતા નથી, એમાંય તફાવત છે. સ્વયંજનનની ક્ષમતા હોય એવું જરૂરી નથી, પણ ન્યુક્લિયોટાઇડનો પોલિમર જે આપણને આ ચેપ્ટરની અંદર એ જ વસ્તુ સમજાવેલી છે કે ભાઈ ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડનો શું કહેવાય? પોલિમર. એનો એકમ કયો છે? ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિક એસિડનો. એમાઇલેઝ, રેનિન અને ટ્રિપ્સિન આ બધામાં સામાન્ય શું છે? પેલું એવું કહી શકે તે બધા પ્રોટીન છે. બીજું એવું કીધું કે આ બધા પ્રોટિયોલાઇટિક ઉત્સેચક છે. પછી એવું કીધું કે તેઓની ઉત્પત્તિ જઠરમાં થાય છે અને તેઓ પીએચ 7 થી ઓછી શક્તિ પર કાર્ય, એટલે ઓછી પીએચ માં કામ કરે છે. એવા 4 ઓપ્શન આપેલા છે. પેલા તો જે નામ છે એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ત્રણેય નામ ઉત્સેચકના છે. કોના નામ છે? અને ઉત્સેચક એટલે ઈ શેના બનેલા હશે? ઉત્સેચક મોટા ભાગે શેના બનેલા હોય? પ્રોટીનના. તો પેલો ઓપ્શન તમે સાચો ગણી શકો. આ બધાયને પ્રોટિયોલાઇટિક ઉત્સેચક નહીં કહેવાય. પ્રોટિયોલાઇટિક ઉત્સેચક એને કહેવાય જે પ્રોટીનનું પાચન કરતા હોય. તો આ રેનિન અને ટ્રિપ્સિન તો પ્રોટીનનું પાચન કરે છે, એમાઇલેઝ શર્કરાનું પાચન કરે છે. એમાઇલેઝ શેનું પાચન કરે? શર્કરાનું. તો એમાં સમાનતા નથી. આમાંથી રેનિનની જ ખાલી ઉત્પત્તિ, એમાઇલેઝ બી અમુક % હોઈ શકે જઠર રસમાં, પણ ટ્રિપ્સિન તો સ્વાદુ રસમાં હોય, એટલે ઉત્પત્તિમાં પણ સમાન નથી. ત્યાર પછી એમાઇલેઝ જે લાળ રસમાં હોય અથવા તો આપણા સ્વાદુ રસમાં એ બેઝિક અથવા તટસ્થ પીએચમાં કામ કરે છે. રેનિન એક એસિડિક પીએચમાં કામ કરે છે. ટ્રિપ્સિન છે તો એને બેઝિક પીએચ ની જરૂર પડશે સ્વાદુ રસમાં છે તો. એટલે બધા પીએચ પણ કેવી છે? અલગ અલગ ઉપર કામ કરે. એટલે સમાનતા ખાલી કેમાં મળે છે?
કે બધા ઉત્સેચક છે ને એટલે એ શેના બનેલા છે? બધા પ્રોટીનના બનેલા છે. તો એ સમાનતા કહી શકાય. ત્યાર પછી તમને ઓપ્શનની અંદર અલગ અલગ ત્રણ નામ આપેલા છે અને કયા ત્રણેય ઉદાહરણ પોલીસેકેરાઇડના છે. પોલીસેકેરાઇડ, શર્કરાનો પોલિમર, ઘણા બધા શર્કરાના અણુ એના બંધારણમાં હોય એવો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. ધ્યાનથી જોશો તો આ ઓપ્શનમાં શું દેખાય છે? ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એ મોનોસેકેરાઇડ કહેવાય. આને શું કહેવાય? મોનોસેકેરાઇડ. આ બંને ડાઇસેકેરાઇડ છે. ગેલેક્ટોઝ પણ મોનોસેકેરાઇડ, આ ડાઇસેકેરાઇડ. બાકીના ઓપ્શનમાં તો એવા દેખાય છે ને. પણ સ્ટાર્ચ, ગ્લાયકોજન અને સેલ્યુલોઝ આ ત્રણેય ઉદાહરણ કોના છે? પોલીસેકેરાઇડના ઉદાહરણ છે. આપણે એવો ઓપ્શન સિલેક્ટ કરવાનો હતો. એવી પોલીસેકેરાઇડ કે જેનું સંશ્લેષણ અને સંગ્રહ યકૃત કોષમાં થાય છે. યકૃત કોષો કે જે રુધિરમાંથી ગ્લુકોઝનું શોષણ કરે અને ત્યાર પછી એનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ કરે. એટલે આ કાર્ય કોનું છે? ગ્લાયકોજનનું સંશ્લેષણ, એનો સંગ્રહ કરવો. યકૃત કોષો, ગ્લાયકોજન આવશે. બે મુક્ત રિબોન્યુક્લિયોટાઇડ એકમો એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા હોય? એટલે બે ન્યુક્લિયોટાઇડની વાત છે. પોલીન્યુક્લિયોટાઇડમાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ આવેલા હોય. બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાઇએસ્ટર બંધ આવેલો હોય. એક ન્યુક્લિયોટાઇડનો 3જા નંબરનો કાર્બન ક્રમિક બીજા ન્યુક્લિયોટાઇડના 5મા નંબરના કાર્બન વચ્ચે કયો બંધ બને છે? ફોસ્ફોડાઇએસ્ટર બંધ. એનાથી ડાઇન્યુક્લિયોટાઇડ બને અને ક્રમિક આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈને શું બનશે? પોલીન્યુક્લિયોટાઇડ બનશે. પછી ડીએનએ હોય કે આરએનએ બંધ તો સમાન છે બેયમાં. એડેનિન શું કહેવાશે? એડેનાઇન કે એડેનિન? એડેનિન, ગ્વાનિન આ બધાને શું કહીએ છીએ આપણે? આને પ્યુરિન નાઇટ્રોજન બેઝ કહેવાના છે. કેવા નાઇટ્રોજન બેઝ કહેવાના? પ્યુરિન. એમિનો એસિડ શેમાંથી નિર્માણ પામે છે? આ વસ્તુ એક્ઝેક્ટ તમને જો તમે રિડ્યુસ સિલેબસ ભણ્યા હોય તો ખબર હોય. 12મું ચેપ્ટર હતું ખનિજ પોષણ, રિડ્યુસ પહેલાના સિલેબસમાં. એનો લાસ્ટ ટોપિકમાં આ વસ્તુ કહે છે કે ભાઈ એમિનો એસિડ બધા આલ્ફા કીટો એસિડમાંથી બને છે. તમે એક વસ્તુ ભણેલા છો કે ભાઈ એમિનો એસિડ બે પ્રકારના હોય, આવશ્યક અને બિન આવશ્યક. જે આપણા શરીરમાં સંશ્લેષણ થાય છે તો એ કોઈકમાંથી તો બનતા હશે ચયાપચય પ્રક્રિયા દ્વારા. તો એ શેમાંથી બને છે? આલ્ફા કીટો એસિડ્સમાં. તો યાદ રાખવું જરૂરી છે તમારા માટે. ગ્લાયકોજન ખાલી જગ્યાનો પોલિમર કહેવાશે. ગ્લાયકોજન એક સમપોલિમર છે અને કોનો પોલિમર છે ભાઈ? ગ્લુકોઝનો. ગ્લાયકોજનની અંદર ગ્લુકોઝ સિવાય બીજું કઈ નથી આવેલું. ઘણા બધા ગ્લુકોઝના અણુ ગ્લાયકોસિડિક બંધથી જોડાઈને એક ગ્લુકોઝનો સમપોલિમર શું બને છે? ગ્લાયકોજન એક પોલિસેકેરાઇડ. ડીએનએ ની રચના કયા એકમોના પુનરાવર્તન દ્વારા બનેલી છે? ડીએનએ આપેલું છે તો રિબોન્યુક્લિયોસાઇડ આવશે. રીબો નહીં આવે, ખાલી રીબો નહીં આવે, કારણ કે ડીએનએ ની શર્કરાને આપણે ડીઓક્સી રીબો બોલીએ છીએ, બોલીએ ને. તો ડીઓક્સી રીબો ન્યુક્લિયોસાઇડ આવશે કે ટાઇડ આવશે? ડીએનએ કોના પુનરાવર્તિત એકમો કહેવાશે? ડીઓક્સી રીબો ન્યુક્લિયોટાઇડના. સાઇટોક્રોમ સાથે કયું ખનિજ સંકળાયેલું છે? એટલે આમ જો તો આ એક બે ચેપ્ટર નું મિક્સ કહેવાય. સાઇટોક્રોમ ને બધું આપણને વનસ્પતિ વાળું જે ચેપ્ટર છે એમાં ઈટીએસ ની અંદર કણાભસૂત્રના અંતપટલ ઉપર અલગ અલગ સંકુલમાં સાઇટોક્રોમ ને બધા જોવા મળશે. અને વધારે આ વસ્તુ પણ ખનિજ પોષણમાં આપણને અલગ અલગ ખનિજ તત્વ સમજાવેલા છે. એમાં સાઇટોક્રોમના બંધારણમાં તમને આયર્ન, કોપર ને એવું વધારે જોવા મળશે. આ બી તમને યાદ રહી તો રાખવાનું છે. બાકી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. સાઇટોક્રોમ સાથે કયા ખનિજો સંકળાયેલા છે? આયર્ન અને કોપર. આરએનએ માં થાઇમિન ના સ્થાને શું હોય છે? આરએનએ માં ડીએનએ માં થાઇમિન છે તો આરએનએ માં શું આવેલું હોય? યુરેસિલ. સિમ્પલ છે. આરએનએ આ ધરાવતું નથી. આરએનએ શું નથી ધરાવતું? થાઇમિન નથી ધરાવતું. ખૂબ ઊંચો તાવ માનવમાં હાનિકારક છે. જ્યારે પણ તમને તાવ આવે છે તો ડોક્ટર તાવનું કારણ ને રિપોર્ટ ને બધું કરાવતા પહેલા તેમ કરે કે ભાઈ ગમે તેમ કરીને આનું તાપમાન શરીરનું ઘટાડી દો, કારણ કે એનાથી શું પ્રોબ્લેમ થાય? ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર થાય. આ ચેપ્ટરની અંદર સમજાવેલું છે કે ભાઈ ખૂબ ઊંચા તાપમાને જે ઉત્સેચકો છે એ કેવા થઈ જાય? વિનૈસર્ગીકૃત થઈ જાય. ડીએમિનેશન થવા મળે, બધા એમિનો એસિડ છૂટા પડવા મળે. એટલે ઉત્સેચકની ક્રિયાવિધિ અસર એના ઉપર અસર થાય એટલે ચયાપચય પ્રક્રિયાઓ ધીમી પડે
એટલે શરીરની અંદર બધું કામ થતું બંધ થઈ જાય, તેનું મૃત્યુ પણ થઈ શકે જો ઘણા લાંબા સમય સુધી તાવ એમનેમ રહે તો. તમને આકૃતિ ઉત્સેચકને લગતા જે ટોપિક છે એની અંદર આપેલી છે કે ઉત્સેચક કઈ રીતે પ્રક્રિયાના દરમાં વધારો કરે. એમાં તમને આવી રીતે બે શૃંગ આપેલા છે, સક્રિય ઉર્જાના છે. એમાં તમને આ ઉપરનો આ જે ગ્રાફ છે એને આલ્ફાબેટ આપેલો છે અને આ નીચેનાને પણ તમે કંઈક કીધેલું છે. આ બંનેમાં તમે પ્રોડક્ટ બનાવો છો, આ બંનેમાં તમે શું બનાવો છો? નિપજ બનાવો છો. પણ એક નિપજ બને છે ઉત્સેચકની હાજરીમાં, એક નિપજ બને છે ઉત્સેચકની ગેરહાજરીમાં. આ શક્તિ સ્તર છે. ઉત્સેચકની ગેરહાજરીમાં ઉર્જા કેવી વપરાય છે? બહુ વધારે. એટલે એક્સ શું કહેવાશે? ઉત્સેચક વગરની સક્રિય ઉર્જા. અને આ નીચેનો જે ગ્રાફ છે એ કોનો છે? ઉત્સેચકની હાજરી વાળો છે. ખબર પડી? ચાલો, કયા બે નાઇટ્રોજન બેઝને પ્યુરિન કહેવાય? તો બધાને ખબર હશે, એડેનિન અને ગ્વાનિન આવશે. હવે તમને જોડકા આપેલા છે. ટ્રિપ્સિન એક ઉત્સેચક છે. જો કે આ બધા નામ તમને પ્રોટીનના મહત્વ વાળું જે ટેબલ છે એમાં દેખાશે. ગ્લુટ4 કોષમાં ગ્લુકોઝનું વહન. આ ઇન્સ્યુલિન આપેલું છે તો શું કહેવાશે? અંતઃસ્ત્રાવ. કોલેજન આધારક દ્રવ્ય છે. ઓકે, તો પેલાની સામે શું આવશે? ત્રીજું, જે 3 ઓપ્શનમાં દેખાય છે. ગ્લુટ4 માં ચોથું આવશે, જે 2 ઓપ્શનમાં દેખાય છે. ઇન્સ્યુલિનમાં બીજું આવશે, જે ત્રીજા ઓપ્શનમાં છે. જવાબ કયો આવશે આમાં? ત્રીજો. ખબર પડી ભાઈ? ઓકે, એમિનો એસિડના આપણને 3 બંધારણ આપેલા છે. એક ગ્લાયસિનનું છે, એક એલેનિન છે, એક સેરિન છે. જેમાં આર ની જગ્યાએ એકમાં હાઇડ્રોજન છે, એકમાં આવું મિથાઇલ ગ્રુપ જોડેલું છે અને એકમાં CH2OH જોડેલો છે. તો આ કોણ છે? આ કોનું બંધારણ છે ભાઈ? જેમાં આર ની જગ્યાએ બોક્સ કરેલું છે ત્યાં CH3 મિથાઇલ ગ્રુપ છે. કોણ છે આ? એલેનિન. સેરિન હશે તો શું હશે? CH2OH. ગ્લાયસિન હશે તો શું હશે? હાઇડ્રોજન હશે ખાલી. આરએનએ માં જોવા મળતી શર્કરા કેવી હોય? રિબોસ શર્કરા હોય. ડીએનએ હોય તો ડીઓક્સીરિબોસ. આવું એક બંધારણ તમને એનસીઆરટી માં આપેલું છે. ટ્રાઇગ્લિસરાઇડ માંથી બનાવેલું છે. ફોસ્ફેટ ગ્રુપ વાળું આ કયું છે? જેને આપણે શું કહીએ છીએ? કોષરસ પટલમાં આવેલું હોય ફોસ્ફોલિપિડ, અથવા તો આને લેસિથિન તરીકે ઓળખવાનું છે. ઉત્સેચકની રચનામાં કયા બંધ વારંવાર પુનરાવર્તિત થશે? ઉત્સેચક એટલે શું છે ભાઈ? પ્રોટીન. અને પ્રોટીન એટલે એમિનો એસિડ વચ્ચે કયા બંધ હશે? પેપ્ટાઇડ બંધ આવેલા હશે. ઉત્સેચક એટલે શું છે ભાઈ? પ્રોટીન. પોલીપેપ્ટાઇડ શૃંખલા. તો ઘણા બધા એમાં તમને પેપ્ટાઇડ બંધ જોવા મળશે. ડીએનએ માં શું હોતું નથી? તો એમાં આવશે યુરેસિલ. કાર્બનિક એનહાઇડ્રેઝ. આ ઉત્સેચક કઈ રીતે પ્રક્રિયાનો દર વધારે છે? ટોપિકની અંદર રાસાયણિક પ્રક્રિયા વાળો જે ટોપિક છે એમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને જોડીને કાર્બનિક એનહાઇડ્રેઝ રક્તકણની અંદર આ નિપજ બનાવે છે. કાર્બનિક એસિડ H2CO3. અને એક સેકન્ડમાં એ નિપજના કેટલા અણુ બનાવે છે? 6 લાખ અણુ બનાવે છે. કેટલા? અને આ પ્રક્રિયા ઉત્સેચક વગર કરો તો કલાકમાં 200 અણુ બનશે. ઉત્સેચકની હાજરી પ્રક્રિયાના દરની અંદર 10 મિલિયન ગણો વધારો કરી દે છે. કેટલો વધારો કરે છે? 10 મિલિયન ગણો. થાઇમિડિન શું કહેવાશે? થાઇમિડિન, યુરિડિન, સાઇટિડિન, આ બધા કોના નામ છે? ન્યુક્લિક એસિડ ની અંદર આપણે ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ એના નામ આપેલા છે. આ થાઇમિડિન, યુરિડિન, સાઇટિડિન, ગ્વાનોસાઇન, એડિનોસાઇન, આ બધા કોના નામ છે? બોલો એ ન્યુક્લિયોસાઇડ ના. પછી એડિનિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ, એડિનિલિક એસિડ, આ બધા કોણ છે? એ ન્યુક્લિયોટાઇડ ના નામ છે. ખબર પડી? ડીએનએ ના અણુમાં જો સાઇટોસિન 18% હોય તો ગ્વાનિન પણ 18% જ હશે, કારણ કે આ બંનેની જોડી હોય. આ બંને થઈને કેટલું થયું? 36%. તો એડેનિન અને થાઇમિન ની ટકાવારી કેટલી હોય? કેટલી હશે? તમને ખાલી કોનું કીધું છે? એડેનિન નું કીધું છે. આ બંને થઈને 36% ભાગમાં આવેલું છે. તો 100 માંથી બાકીના ટકાવારી કેટલી વધી? હવે 64. તો 64 ના 2 ભાગ પડશે ને. તો એડેનિન કેટલું હશે? 32. આ પણ કેટલું હશે? 32. ટોટલ કેટલું? 100% થયું ને. આપણને ખાલી એડેનિન કહે છે તો શું ટીક કરવાનું? 32%. હિમોગ્લોબિનના બંધારણમાં એક આલ્ફા
આ બીજી આલ્ફા, ત્યાર પછી 2 બીટા, ટોટલ 4 પોલીપેપ્ટાઇડ શૃંખલા અને એના 2 પ્રકાર. એટલે શું આવશે? 2 આલ્ફા અને 2 બીટા ચેન આવશે. પ્રોટીનના કાર્ય માટે સંગતતા કે ભાઈ ઉત્સેચક તરીકે હોય, વાત સાચી. અંતઃસ્ત્રાવ તરીકે હોય, ચેપી સજીવો સામે લડવાનું એટલે કે એન્ટીબોડી બનાવે છે. જનીનદ્રવ્યના બંધારણમાં ન્યુક્લિક એસિડ હશે, પ્રોટીન નહીં હોય ને. 2 એમિનો એસિડ જોડાઈને 2 એમિનો એસિડ છે, સમજો કે આ એક COOH, આ હાઇડ્રોજન, આ એમિનો સમૂહ, અહીંયા R છે. એવી જ રીતે આ બીજો એક એમિનો એસિડ છે. આ બંનેને જોડવું હોય તો પેપ્ટાઇડ બંધ બનાવવા પડશે. એટલે શું બનશે? ડાઇપેપ્ટાઇડ બનશે ને, 2 એમિનો એસિડ જોડાઈને. અહીંયા એક્ઝેક્ટ વાત કેવી હોય? અહીંયા જે COOH છે ને એમાંથી તમારે શું દૂર કરવાનું છે? OH. અને આની સાથે શું જોડાયેલું છે? NH2 સાથે, નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન છે, આવી રીતે. એટલે અહીંયાથી શું દૂર કરશો? 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. એટલે શું દૂર થશે? શું દૂર થવાનું? પાણીનો અણુ દૂર થશે. અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે શું બનશે? પેપ્ટાઇડ બંધ બનશે. ખબર પડી? આવી રીતે 2 એમિનો એસિડ જોડાય. એટલે તમે કેટલા પાણીના અણુ દૂર કર્યા બંનેને જોડવામાં? કેટલા પાણીના અણુ મુક્ત થશે? ખાલી એક જ. ખબર પડી? આને કયો બંધ કહેવાય? CN વાળો છે ઈ. આને પેપ્ટાઇડ બંધ કહેવાનો. પેપ્ટાઇડ બંધના નિર્માણમાં કઈ પ્રક્રિયા કરી? પાણીનો અણુ ઉમેરો કે દૂર કર્યો? દૂર કર્યો તો નિર્જલીકરણ, ઉમેરો હોય તો જળ વિભાજન કર્યું કહેવાય. ચાલો, આમાં હવે તમને R ની જગ્યાએ શું આપી દીધું છે? CH2OH. એટલે મેં થોડીક વાર પહેલા કીધું હતું કે ભાઈ એને શું કહેવાનું? સેરીન. આપણા સ્નાયુમાં અજારક અવસ્થામાં શું બનશે? સ્નાયુ જ્યારે અજારક શ્વસન કરશે ત્યારે પાયરુવિક એસિડ માંથી શું બનવાનું છે? લેક્ટિક એસિડ. શું બનશે અજારક શ્વસનથી? લેક્ટિક એસિડ. કોષમાં શક્તિ ચલણ, આ તો બધાને ખબર હશે, શું આવશે? એટીપી. ખોટી જોડામાંથી કઈ છે? એમિનો એસિડ તો પેપ્ટાઇડ બંધ આગળ, મોનોસેકેરાઇડ તો ગ્લાયકોસિડિક બંધ, એડેનિન થાઇમિન વચ્ચે શું કીધું? 3 હાઇડ્રોજન બંધ. ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે હોય ને? તો ત્રીજા ઓપ્શનમાં ભૂલ છે. ડીએનએ નું અણુ મોડલ, ડીએનએ નું જે મોડલ આપણે જોઈએ છે, વોટસન અને ક્રિકે આપેલું છે, આ કેવું કહેવાય? સેકન્ડરી કહેવાય, દ્વિતીયક. ડીએનએ નું કેવું મોડલ છે? હવે આને તમે સરખાવો કે ભાઈ આપણને પ્રોટીનના અલગ અલગ મોડલ આપેલા છે, પ્રાથમિક, દ્વિતીય, તૃતીય. તો આવું કુંતલાકાર મોડલ હોય, પ્રોટીનનું સ્વરૂપ હોય, પહેલું સ્વરૂપ પ્રાથમિક તો રેખીય હોય, દ્વિતીય સ્વરૂપ કેવું હતું? નિસરણી જેવું, કુંતલાકાર. અને ડીએનએ નું પણ કેવું મોડલ બંધારણ છે? એ નિસરણી જેવું જ છે ને, કુંતલાકાર. તો એ કેવું કહેવાય? દ્વિતીયક. પુખ્ત માણસમાં હિમોગ્લોબિનમાં કેટલા પેટા એકમ હોય? હિમોગ્લોબિનના કેટલા પેટા એકમ છે? તો કે આખું લખવું પડે. હિમોગ્લોબિનમાં ગ્લોબિન પ્રોટીનની શૃંખલાઓ કેટલી, અથવા તો એના ગ્લોબિન પ્રોટીનની શૃંખલાઓમાં એના કેટલા એકમો છે? ટોટલ 4. એના પ્રકાર કેટલા છે? તો 2. તે ઉત્સેચક છે. ઉત્સેચક આમાંથી કોણ છે? ટ્રિપ્સિન. છે બધા પ્રોટીન, પણ કોઈક એન્ટીબોડી છે, કોઈ અંતઃસ્ત્રાવ છે, કોઈ આધારક દ્રવ્ય છે, પણ ઉત્સેચક એક જ છે. કોણ છે? ટ્રિપ્સિન. ગ્લુટામિક એસિડ માટે કઈ વસ્તુ આમાંથી સાચી છે? એસિડિક, બેઝિક, તટસ્થ અને કાર્બન નાઇટ્રોજન ધરાવે, CN. યાદ હોય તો આપણે વાત થયેલી છે કે ભાઈ 20 પ્રકારના એમિનો એસિડ માંથી ખાલી 2 જ એમિનો એસિડ એસિડિક છે. અને એ જ એમિનો એસિડ ને એનું જે એક્ઝેક્ટ નામ છે એમાં એસિડ બોલાય છે, ગ્લુટામિક એસિડ એન્ડ એસ્પાર્ટિક એસિડ. આ બંને એમિનો એસિડ 20 માંથી એસિડિક છે, બાકીના 3 બેઝિક છે અને 15 તટસ્થ છે. તો ગ્લુટામિક એસિડ એસિડિક કેવાશે? બેઝિક, તટસ્થ નહીં આવે. કાર્બન નાઇટ્રોજન એ ધરાવશે, તો 1,4 આવશે. ખબર પડી? એમિનો એસિડના કેટલા પ્રકાર? તો 20 પ્રકાર આવશે. એમિનો એસિડમાં કેટલા પ્રકાર હોય? 20. સિસ્ટીન અને ટાયરોસિન બંને વિટામિન છે, તો વાત ખોટી. બંને અંતઃસ્ત્રાવ છે, વાત ખોટી. બંને શર્કરા નથી. બંને કોના નામ છે?
એમિનો એસિડ ના નામ છે. પ્રોટીનનું જીવંત કોષમાં કાર્ય અંતઃસ્ત્રાવ તરીકે, ઉત્સેચક તરીકે, ચેપી ઘટકો સામે લડવાનું કામ કરે કે બધાય સાચા આવશે? આ બધા કાર્ય જીવંત કોષની અંદર કોના દ્વારા થાય છે ભાઈ? પ્રોટીન દ્વારા થાય છે. સાચી જોડ પ્યુરિન નાઇટ્રોજન બેઝ સાઇટોસિન છે. સાઇટોસિન તો પિરિમિડિનમાં આવે, તો આ વાત કેવી થઈ? ખોટી. પિરિમિડિન નાઇટ્રોજન બેઝ એડેનિન નહીં, એ તો પ્યુરિન છે, તો એ વાત ખોટી. પ્યુરિન નાઇટ્રોજન બેઝ કોને કીધું? ગ્વાનિન ને, તો એ વાત કેવી છે? સાચી છે. ચાલો, કાર્બનિક એસિડ બનવા માટે જરૂરી, કાર્બનિક એસિડ બનવા માટે જરૂરી, કાર્બનિક એસિડ એટલે H2CO3, આ બનાવવા માટે કયો ઉત્સેચક હતો? કાર્બનિક એનહાઇડ્રેઝ. ગ્લુકોઝ માંથી લેક્ટિક એસિડ બનવાની ક્રિયા, ગ્લુકોઝ 6 કાર્બન વાળો છે, લેક્ટિક એસિડ 3 કાર્બન વાળો છે. આ તૂટ્યું કે વધારે જોડાણું? વિઘટન કહેવાશે કે સંશ્લેષણ? 6 કાર્બન માંથી 3 કાર્બન વાળો બનાવ્યો, મોટામાંથી નાનું બનાવ્યું, તો શું કહેવાશે? આ અપચય કહેવાશે. ચાલો, તો તમને ટ્રુ ફોલ્સ આપેલા છે. તેલનું ગલન બિંદુ નીચું હોય છે, તો શું કહીશું ભાઈ આપણે આને? ટ્રુ. બધા એમિનો એસિડ એસિડિક હોય, તો ફોલ્સ. લિપિડ પાણીમાં દ્રાવ્ય છે, એ વાત કેવી છે? ખોટી. ઉત્સેચક ચોક્કસ તાપમાને પોતાની ઉચ્ચતમ ક્રિયાશીલતા, એટલે બધા ઉત્સેચક માટે ઇષ્ટતમ તાપમાન હોય વાત કરે છે, તો આ ટ્રુ આવશે. શું આવશે? બીજો ઓપ્શન. કયો ઘટક કાર્બોદિત નથી? કાર્બોદિત સ્ટાર્ચ, ગ્લાયકોજન, ગ્લુકોઝ છે. આ તો કોણ છે? મીણ એક લિપિડ કહેવાશે. શરીરમાં વધારાની શર્કરાનો સંગ્રહ આપણે પોલિસેકેરાઇડ સ્વરૂપે કરીએ. કયા સ્વરૂપે? પોલિસેકેરાઇડ. અને પ્રાણીઓ કરે છે કયા સ્વરૂપે? ગ્લાયકોજન સ્વરૂપે. ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન કોનું નામ છે? ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન કોનું નામ છે? ગ્લિસરોલ નું બીજું નામ છે. અસંગતામાંથી શું પડે છે ભાઈ? ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ, ઇન્સ્યુલિન. 3 શર્કરાના નામ છે. એક નામ કોનું આવ્યું? પ્રોટીનનું. બીજું કેવી રીતે અલગ પડે છે? 3 મોનોમર છે, એક પોલિમર છે, એવી રીતે અલગ પડે છે. ઉદ્દીપકો કે જે ચયાપચય પ્રક્રિયાના દર પર કાબુ રાખે છે, તે પ્રોટીન, એને શું કહે છે આપણે? ઉત્સેચક. ગ્લાયકોજન શું કહેવાશે? ગ્લાયકોજન ગ્લુકોઝ નો શું કહેવાય? પોલિમર છે. 16 કાર્બન વાળું કોણ છે આમાંથી? COOH સહિત પામિટિક એસિડ ની અંદર કેટલા કાર્બન આવેલા હોય? 16 કાર્બન આવેલા હોય. જીવાવરણનો સૌથી વધુ પ્રભાવી પ્રોટીન કયો છે? પ્રોટીનમાં સૌથી વધારે પ્રભાવી પ્રોટીન જે દરેક વનસ્પતિના પર્ણની અંદર જેટલા પણ હરિતકણ છે એના આધારકમાં ઉત્સેચક હશે. કયો હશે? રૂબિસ્કો. સેલ્યુલોઝ એ વિષમ પોલિમર છે. પેલું એક વિધાન એવું આપેલું છે. સેલ્યુલોઝ એ માત્ર એક જ પ્રકારના એમિનો એસિડની બનેલી રચના છે. એવા 2 વિધાન આપ્યા છે. કયા સાચા છે, કયો ખોટું છે? ચાલો ફટાફટ. સેલ્યુલોઝ ને આપણે સમ પોલિમર કહીએ છીએ, કારણ કે એમાં ગ્લુકોઝ સિવાય બીજું કઈ નથી. અને સેલ્યુલોઝ એક જ પ્રકારના ગ્લુકોઝની બનેલી રચના આવશે, એમિનો એસિડ નહીં. કારણ કે સેલ્યુલોઝ પ્રોટીન નથી, શર્કરા છે, તો બંને કેવા આવશે? ખોટા. લેસિથિન જે આગળ આવી ગયું છે આ પ્રકારનું વિધાન, જેને આપણે શું કહે છે? કોષરસ પટલમાં આવે એને ફોસ્ફોલિપિડ. હવે અસંગત કઈ રીતે પડશે? હવે જો કે બધા નામ શર્કરાના છે. બધા નામ શેના છે? શર્કરા જ છે. પેલું ઇન્યુલિન આપેલું છે, સ્ટાર્ચ, ગ્લાયકોજન, ગ્લુકોઝ, બધી શર્કરા છે. બધી શર્કરા છે. ઓકે, અલગ એવી રીતે પડશે. ઇન્યુલિન, સ્ટાર્ચ અને ગ્લાયકોજન ત્રણેય પોલિસેકેરાઇડ છે, અને ગ્લુકોઝ એક શું કહેવાય? મોનોસેકેરાઇડ છે. એવી રીતે અલગ પાડવાનું છે.
સંગત કઈ રીતે પડે છે? ઇન્યુલિન, સ્ટાર્ચ અને ગ્લાયકોજન એ ત્રણેય પોલીસેકેરાઇડ છે, એક મોનોસેકેરાઇડ છે. ચાલો, ત્યાર પછી માલ્ટોઝના જળ વિભાજનના પરિણામે પ્રાપ્ત થાય. માલ્ટોઝ એક આગળ પીવાયક્યુ આવ્યો, એમાં આપણે એવું કીધું હતું કે ભાઈ 2 ગ્લુકોઝના અણુ જોડો, નિર્જલીકરણની પ્રક્રિયા કરો એટલે શું બને? માલ્ટોઝ બને. હવે એ જ માલ્ટોઝને તમે પાણીનો અણુ ઉમેરીને તોડશો તો શું અલગ પડી જશે? એમાંથી 2 ગ્લુકોઝ. જેનો એ બન્યો તો એ અલગ પડે, અને જ્યારે બન્યો તો ત્યારે પાણીનો અણુ દૂર થયો, તો હવે શું કરવો પડશે? જળ વિભાજનમાં ઉમેરવો પડશે સંયોજકતા પૂરી કરવા. ખોટું વિધાન આમાંથી કયું આવશે? ઉત્સેચકમાં પ્રોટીન ભાગને એપોએન્ઝાઇમ કહેવાય. વાત સાચી. ડીએનએ એટેડિન થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, ગ્વાનિન સાઇટોસિન વચ્ચે 4 હાઇડ્રોજન બંધ. કેટલા હોય? 3 જ હોય. તો એ વિધાન કેવું છે? ગ્લિસરોલ સામાન્ય લિપિડ છે. ગ્લિસરોલ સામાન્ય લિપિડ છે, ટ્રાઇહાઇડ્રોક્સી પ્રોપેન તરીકે ઓળખાય છે. વાત કેવી છે? સાચી. બધા જ લિપિડ સામાન્ય સરળ પ્રકારના જ હોય, સાદા લિપિડ જ હોય, જટિલ ક્યારે હોય જ નહીં એવું કહે છે. બધા જ લિપિડ સરળ પ્રકારના જ હોય છે નહીં, કેટલાક લિપિડ કેવા હોય? જટિલ લિપિડ પણ હોય. એટલે પેલું આવશે સાચું અને બીજું કેવું આવશે? ખોટું. ચાલો, ત્યાર પછી ગ્લાયકોલિસિસ. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને, ગ્લાયકોજનમાંથી લેક્ટિક એસિડ નો બને, ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન નહીં બને, ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ નહીં બને. ગ્લુકોઝમાંથી શું બનશે? પાયરુવિક એસિડ સુધી બનવા માટે આપણને 10 તબક્કાનો એક પરિપથ, એને આપણે શું કહીએ છીએ? ગ્લાયકોલિસિસ. તમને 2 પ્રક્રિયાઓ બતાવેલી છે. ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડ બને છે. ગ્લુકોઝમાં કેટલા કાર્બન? 6. લેક્ટિક એસિડમાં 3. એમિનો એસિડમાંથી પ્રોટીન બને છે. પ્રોટીનમાં તો બહુ બધા એમિનો એસિડ હોય. તો આ બંને પ્રક્રિયા કેવી કહેવાશે? પેલામાં મોટામાંથી નાનું બન્યું તો શું કહેવાશે? અપચય. બીજામાં નાનામાંથી મોટું બન્યું તો એ શું કહેવાશે? ચય પ્રક્રિયા કહેવાશે. ખબર પડી? ચાલો, ત્યાર પછી ગ્લાયકોસિડિક બંધ નિર્જલીકરણની ક્રિયાથી બને છે. તમારે ગ્લાયકોસિડિક બંધ બનાવવો હોય તો એની અંદર શું કરવાનું? નિર્જલીકરણ, એટલે પાણીનો અણુ દૂર થશે, અને જળ વિભાજન થવાથી પેપ્ટાઇડ બંધ તૂટે છે. તો આ બંને વિધાન કેવા છે? જ્યારે તમે પાણીનો અણુ ઉમેરશો ત્યારે એ બંધ તૂટશે અને 2 અણુ છૂટા પડી જશે. બંને વિધાન કેવા છે? સાચા છે. અને બંધ બનાવવો હોય ત્યારે પાણીનો અણુ દૂર કરવો પડશે 2 ને જોડવા માટે, તો એને નિર્જલીકરણ કહેવાય. કાઇટિન શું કહેવાશે? સંધિપાદના બાહ્ય કંકાલમાં જોવા મળતું કાઇટિન એન એસિટાઇલ ગેલેક્ટોઝ એમાઇન, એટલે એક શર્કરા છે, અને એને શું કહેવાય? એક જટિલ પોલીસેકેરાઇડ કહેવાય. શું કહેવાય? એટલે પોલીસેકેરાઇડ છે મતલબમાં. ચાલો, ત્યાર પછી આવું બંધારણ તમને એનસીઈઆરટીમાં આપેલું છે. આ ચેપ્ટરની અંદર એક જટિલ લિપિડ છે આ, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? કોલેસ્ટેરોલ. લિપિડ માટે આમાંથી સાચું કયું છે? લિપિડ પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે, પાણીમાં અદ્રાવ્ય છે. ફેટી એસિડ અને ગ્લાયકોજન એમાં ન હોય, દ્રાવ્ય ન હોય. લાંબી શૃંખલા નથી લિપિડ, તો અહીંયા જ પૂરો થઈ જાય 3 કાર્બનમાં પ્રોપેન. ખબર પડી? કયું સાચું છે? પાણીમાં અદ્રાવ્ય છે. લિપિડ એટલો બધો પોલિમર નથી. આપણને આ ચેપ્ટરની અંદર બી કીધેલું છે કે ભાઈ લિપિડ તો 800 ડાલ્ટન કરતા પણ ઓછો અણુભાર ધરાવે. સાચો બૃહદ અણુ આપણે એને કહેતા નથી. એરેકિડોનિકમાં કેટલા કાર્બન કીધેલા છે? COOH સહિત 20 કાર્બન ધરાવતો આ એક ફેટી એસિડ છે. કયું નોન રિડ્યુસિંગ શર્કરા છે? જે કોઈ બી સાથે પ્રક્રિયા સરળતાથી આપતું નથી, શર્કરાને દૂર નથી કરતું, અને એટલા માટે વનસ્પતિ એના સ્વરૂપે ખોરાકનું વહન કરે છે. વનસ્પતિના પર્ણમાં ગ્લુકોઝ બને અને એને મૂળમાં સંગ્રહ કરવો છે, તો એ ગ્લુકોઝ સીધો નહીં ઉપડે. ગ્લુકોઝનું રૂપાંતરણ કેમાં થશે? સુક્રોઝમાં. કારણ કે નોન રિડ્યુસિંગ હોય ને એ સ્વરૂપે તમે વહન કરો. હવે સમજો કે ગ્લુકોઝ રિડ્યુસિંગ હોય તો કોઈ બી સાથે પ્રક્રિયા આપી દે, વપરાઈ જાય, તો જ્યાં લઈ જવાનું છે ત્યાં નહીં પહોંચે. એટલે સુક્રોઝ એક કેવી શર્કરા છે? નોન રિડ્યુસિંગ શર્કરા છે. મે બી તમારા કેમિસ્ટ્રીમાં બાયોમોલેક્યુલ્સમાં આવતું હશે, પીવાયક્યુ માં આપેલું છે. એક લાક્ષણિક ચરબીનો અણુ હોય તો શેનો બનેલો હોય? તો લાક્ષણિક ચરબીના અણુમાં એક ગ્લિસરોલ હોય, અને ગ્લિસરોલના 3 OH હોય ને ગ્લિસરોલના, તો એની સાથે આપણે
3 શું જોડેલા હોય? ફેટી એસિડ. ટ્રાઇગ્લિસરાઇડ એક લાક્ષણિક ચરબીનો અણુ કહેવાય, જેમાં એક ગ્લિસરોલ અને 3 ફેટી એસિડના અણુ હોય. ટ્રાઇગ્લિસરાઇડ. બિન પ્રોટીન ઉત્સેચક કોણ છે? બિન પ્રોટીન ઉત્સેચકને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? રિબોઝાઇમ તરીકે. ઉત્સેચક સ્ટાર્ટ થાય છે એની શરૂઆતમાં જ 2-3 લાઈનમાં તમને આ વિધાન દેખાશે. ડીએનએ આરએનએ થી અલગ પડે છે કારણ કે તેઓ શર્કરા અલગ અલગ છે, તેઓ નાઇટ્રોજન બેઝ અલગ છે, પોલિનક્લોરાઇડ શૃંખલાની સંખ્યા અલગ છે. આ ત્રણેય વસ્તુ બંનેમાં અલગ છે, એનાથી અલગ પડે છે. ચાલો, ત્યાર પછી માત્ર 10 થાઇમિન ધરાવતા ડીએનએ ટુકડામાં હાઇડ્રોજન બંધની સંખ્યા કેટલી? ખાલી થાઇમિન 10 આપેલા છે, તો સામે એની સાથે જોડાવાળા એડેનિન પણ કેટલા હશે? 10. આટલો ડીએનએ છે તો 10 જોડી થઈ ગઈ ને, તો 10 ગુણ્યા 2, 2 હાઇડ્રોજન બંધ હોય તો કેટલા થશે? એક જોડીમાં 2 હાઇડ્રોજન બંધ, તો 10 જોડી થયા તો કેટલા હાઇડ્રોજન બંધ હશે? 20. 5 ગ્વાનિન નાઇટ્રોજન બેઝ ધરાવતા ગ્વાનિન 5 છે, એની સાથે જોડાવાળા સાઇટોસિન પણ 5 હશે. આ ડીએનએ ટુકડામાં હાઇડ્રોજન બંધની સંખ્યા કેટલી થશે? 3 જોડી આવી છે ખાલી, તો કેટલા હાઇડ્રોજન બંધ થાય? 1 માં 3 તો 5 માં 15. 6 એડેનિન નાઇટ્રોજન બેઝ ધરાવતા ડીએનએ ટુકડામાં થાઇમિન નાઇટ્રોજન બેઝની સંખ્યા કેટલી? તો એ બી કેટલી થાય? એડેનિન સામે જોડાવાળો હંમેશા કોણ હોય? થાઇમિન. આ 6 તો આઈ 6 જ આવશે. ત્યાર પછી નાઇટ્રોજન બેઝ એક કેવી સંરચના છે? રેખીય, ચક્રીય, અચક્રીય કે ચતુષ્કીય? નાઇટ્રોજન બેઝના સ્ટ્રક્ચર કેવા હતા? એરોમેટિક જ હતા ને, ચક્રીય રિંગ હતી. પ્યુરિન હોય તો એમાં 2 રિંગ હોય, પિરિમિડિન હોય તો એમાં એક ચક્રીય રિંગ આવેલું હોય, પણ વિષમ ચક્રીય હોય. કેવા હોય? ચક્રીય તો છે પણ વિષમ ચક્રીય નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન કહેવાય. રુધિર રસમાં કયું પ્રોટીન હોય જે એન્ટીબોડી બનાવે છે? રુધિર રસમાં ગ્લોબ્યુલિન, આલ્બ્યુમિન, ફાઇબ્રિનોજન, આવા બધા પ્રોટીન હોય. ત્યાર પછી ઉત્સેચકની કાર્ય પદ્ધતિ માટે કયું સાચું છે આમાંથી? આલ્ફાબેટિક એક તમને એની ક્રિયાવિધિ સમજાવે છે. એન્ઝાઇમ, સબસ્ટ્રેટ, ES સંકુલ, પછી પ્રોડક્ટ એનાથી અલગ પડી જાય. ઓકે, અહીંયા પ્રક્રિયક તો છૂટો નહીં પડે ને લાસ્ટમાં. આવી રીતે બી આપણે નથી બતાવતા. આ 2 ઓપ્શનમાંથી આપણે સિલેક્ટ કરવાનું. અહીંયા કોને જોડ્યો? શરૂઆતમાં જ નિપજ જોડી, નિપજનું સંકુલ, નિપજ છૂટી, તો ઉત્સેચકે કર્યું શું? તો વાત કેમ આવશે? બીજો ઓપ્શન છે એ વાત સાચી થઈ ને. સેલ્યુલોઝ આયોડીન સાથે વાદળી રંગ એટલે નથી આપતું કારણ કે સ્ટાર્ચ આપે છે. સ્ટાર્ચની આયોડીન કસોટી થાય, સેલ્યુલોઝની નથી થતી. આ વસ્તુ મેં તમને સમજાવેલી છે, યાદ હોય તો. એનું બંધારણ, પેલું શાખિત બંધારણ છે સ્ટાર્ચનું. આનું કેવું હોય? અશાખિત. એની જેવા જટિલ કુંતલો આમાં નથી આવેલા, એ આયોડીનને જકડી ન શકે. જટિલ કુંતલો નથી ધરાવતું, માટે આયોડીન આયન ધારણ કરી શકતું નથી. એટલે આયોડીન કસોટીથી તમે સેલ્યુલોઝની હાજરી કે ગેરહાજરી ચેક નથી કરી શકતા. સ્ટાર્ચની થઈ શકે છે કારણ કે એ જટિલ કુંતલો ધરાવશે, આયોડીનને જકડી લે છે. મેલોનેટ રોગકારક બેક્ટેરિયાની વૃદ્ધિ ઘટાડે છે. ત્યાંની પ્રક્રિયા ઘટાડીને, કારણ કે મેલોનેટ સક્સિનિક ડિહાઇડ્રોજેનેઝ ઉત્સેચક માટે એક અવરોધક છે. ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળમાં લાસ્ટ 2-3 લાઈનમાં તમને આ વસ્તુ દેખાશે. સક્સિનિક એસિડ, સક્સિનેટ, મેલોનેટ, આ બધાની વાત કરી છે પ્રતિસ્પર્ધી અવરોધકમાં. ખબર પડી? ઓકે, ત્યાર પછી તમને 2 વિધાન આપેલા છે. નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય કરે છે. નીચા તાપમાને ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય. જ્યારે ઊંચા તાપમાને ઉત્સેચકની પ્રક્રિયાનો નાશ પામે, કારણ કે ગરમીથી પ્રોટીનનું વિનત્રલીકરણ, ડીએમિનેશન કહી શકો, વિનૈસર્ગીકરણ કહી શકો. આ વાત કેવી થઈ? સાચી. જ્યારે અવરોધક અને પ્રક્રિયક એની આણ્વિય સંરચના સમાન હોય લગભગ, ત્યારે ઉત્સેચકની પ્રક્રિયાને અવરોધે છે. આ ઘટનાને પ્રતિસ્પર્ધી અવરોધક કહેવાય. તો આ ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળમાં તમને આ વિધાનો દેખાઈ જશે. બંને વિધાન કેવા છે? સાચા છે. એમાં કઈ ભૂલ નથી. ખબર પડી? આ પણ પીવાયક્યુ છે. ત્યાર પછી 2023 નું ફરીથી એક પીવાયક્યુ, ફરીથી વિધાન. પ્રોટીનને એક રેખા તરીકે કલ્પના કરો જેમાં ઘણા બધા એમિનો એસિડ આવેલા છે આવી રીતે, અને એમાં પ્રથમ એમિનો એસિડ છે ડાબો છેડો, ત્યાં સી ટર્મિનલ કહેવાય, એવું કહે છે. સી છેડો.
અને જમણી સાઈડ જે છેલ્લો એમિનો એસિડ છે એને N કહેવાનું છે. ઊંધું લખ્યું ને, કારણ કે અહીંયા પેલો એમિનો એસિડ હશે ને તેમાં હાઇડ્રોજન, અહીંયા કયો એમિનો સમૂહ હશે અને અહીંયા શું હશે C ડબલ. એટલે આવી રીતે ઘણા બધા એમિનો એસિડ જોડાશે. છેલ્લો હશે એનો અહીંયા હાઇડ્રોજન અને અહીંયા શું આવશે C ડબલ OH. આવી રીતે આખો ક્રમ બનશે. જ્યાં એમિનો સમૂહ હોય એને N ટર્મિનલ કહેવાય, જે પેલા એમિનો એસિડ નો હશે. છેલ્લો એમિનો એસિડ એમાં C ડબલ OH, આને કયો ટર્મિનલ કહેવાનો C ટર્મિનલ, જે અંતિમ એમિનો એસિડ. તો આમાં ઊંધું લખ્યું છે એટલે આ હું ખોટું પાડીશ. પુખ્ત માણસનું હિમોગ્લોબિન 4 પેટા એકમો, 2 પેટા એકમ આલ્ફા, 2 પેટા એકમ બીટા. તો એ વાતમાં કોઈ ભૂલ નથી. પેલું ખોટું, બીજું સાચું આવશે. ત્યાર પછી સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ માટે અવરોધક કોણ છે? જે આગળના એમસીક્યુ માંથી તમને આ જવાબ મળી જાય. કોણ છે? મેલોનેટ. ત્યાર પછી આગળ જીવંત પેશીમાં ગયા વર્ષનો એમસીક્યુ છે. લેસિથિન નું બીજું નામ પૂછે જ તમને. કાર્બનિક સંયોજન લેસિથિન આનું ઉદાહરણ છે. લેસિથિન શું કહેવાશે? ફોસ્ફોલિપિડ છે. ગયા વર્ષનો એમસીક્યુ. ગયા વર્ષનો બીજો એમસીક્યુ, જે આગળના 23 નો ફરીથી રિપીટ. મેલોનેટ દ્વારા સક્સિનિક ડિહાઇડ્રોજનનું જે અવરોધન થાય છે એને શું કહેવાય? પ્રતિસ્પર્ધી અવરોધન. રિપીટ જ થયા ને કેટલી વાર. જો ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળોમાંથી કેટલા એમસીક્યુ તમને પીવાયક્યુ માં દેખાણા. ત્યાર પછી આ ઉત્સેચક કાર્બોક્સી પેપ્ટિડેઝ, આ પણ ગયા વર્ષનો છે. ગયા વર્ષમાં 5-6 એમસીક્યુ હતા આ ચેપ્ટરમાંથી. એક જ ચેપ્ટરમાંથી 6 એમસીક્યુ. એટલે કેટલા માર્ક્સનું થયું આ? ગયા વર્ષે 24 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી હતું. અને કાર્બોક્સી પેપ્ટિડેઝ માટે જે કોફેક્ટર છે એ કોણ હોય? ઝિંક. ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ. ત્યાર પછી 2024 નો આ પાંચમો છઠ્ઠો એમસીક્યુ આવી ગયો. ગ્લુટ4 ગ્લુકોઝનું કોષોમાં વહન. ઇન્સ્યુલિન તો શું છે? એક અંતઃસ્ત્રાવ. ટ્રિપ્સિન તો એક ઉત્સેચક. કોલાજન તો આધારક દ્રવ્ય. આવી રીતે જોડકા આવશે. તો પેલાની સામે શું આવશે? ચોથું. ખાલી એટલું ખબર હોય તો તમારો જવાબ. ખબર પડી? ચાલો ત્યાર પછી આગળ 2024 નો, હવે આ છઠ્ઠો હશે કદાચ. ફરીથી જોડકા છે, બંધ આપેલા છે. લાઇપેઝ તો શું આવશે? તો એમાં એસ્ટર બંધ હોય. એટલે કોને તોડે છે? આ ઉત્સેચકના નામ છે. તો લાઇપેઝ હોય લિપિડ ને તોડે, લિપિડમાં એસ્ટર બંધ હોય. ન્યુક્લિયેઝ ન્યુક્લિક એસિડ ને તોડે, એમાં ફોસ્ફોડાયસ્ટર બંધ હોય. પ્રોટીએઝ પ્રોટીન ને તોડે, એમાં પેપ્ટાઇડ બંધ હોય. એમાઇલેઝ શર્કરાને તોડે, એમાં ગ્લાયકોસિડિક બંધ હોય. આવી રીતે જોડકા છે. એટલે પેલામાં બીજું આવશે અને તમારો શું આવશે? સીધો જવાબ. ઓકે. ત્યાર પછી હવે આ છઠ્ઠો રાખી દો. 2024 પ્રક્રિયાર્થી ઉત્સેચક. તમને ઉત્સેચકની ક્રિયાવિધિમાં જે અલગ અલગ સમીકરણ આવું આપેલું છે. ઉત્સેચક સાથે પ્રક્રિયક જોડાય, ES સંકુલ બને, હવે પ્રોડક્ટ બનશે. આગળ ઉત્સેચક અને પ્રોડક્ટ કેવી થઈ જાય? છૂટી પડી જાય. છૂટી ક્યારે પડે? છેલ્લે પડશે. પ્રક્રિયાર્થી ઉત્સેચકની સંકુલની બનાવટ. મુક્ત ઉત્સેચક બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાવા માટે તૈયાર. તો આ ઉત્સેચક તો મુક્ત ક્યારે થાય? સૌથી છેલ્લે. એનો મતલબ એવો થાય કે બી તો લાસ્ટમાં આવવું જોઈએ. આ ક્રમમાં બી ક્યાં આવવું જોઈએ? લાસ્ટમાં. આટલી ખબર મગજ ચાલે તો તમારો જવાબ ખબર પડી જાય. એટલે પેલા શું આવશે? ઈ પ્રક્રિયાર્થીનું સક્રિય જગ્યા જે ઉત્સેચક ઉપર હોય એની સાથે એનું જોડાણ થાય. ઈ પછી એ આવે પ્રક્રિયાર્થી ઉત્સેચકનું શું બન્યું? સંકુલ બન્યું. એ પછી શું આવે? ડી આવે પ્રક્રિયાર્થીના રાસાયણિક બંધો તૂટે અને હવે ધીમે ધીમે શું બનશે? પ્રોડક્ટ બનશે. એટલે ડી પછી શું આવશે? સી નિપજનું મુક્ત થવું. એ મુક્ત થયેલો ઉત્સેચક બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાવા માટે તૈયાર. ઓપ્શન આમાં કયો આવશે? ચોથો આવશે. ખબર પડી ભાઈ? ત્યાર પછી હવે આ વર્ષનો છે ઉત્સેચકના પ્રોટીન હિસ્સાને શું કહેવાય? ઉત્સેચકમાં આવેલા પ્રોટીન ભાગને આપણે શું કહીએ છીએ? એને એપોએન્ઝાઇમ કહેવાય. આ પણ સિંગલ લાઇનર ક્વેશ્ચન. ત્યાર પછી તમને અલગ અલગ નામ આપેલા છે કાર્બનિક અણુના. એડિનોસાઇન, ગ્વાનોસાઇન, આ બધા કોના નામ? ન્યુક્લિયોસાઇડના નામ. એડિનિલિક એસિડ, ગ્વાનિલિક એસિડ, થાઇમિડિલિક એસિડ, આ બધા ન્યુક્લિયોટાઇડના નામ. એડેનિન, ગ્વાનિન, આ નાઇટ્રોજન બેઝ છે. એલેનિન એક એમિનો એસિડ છે. ખબર પડી? તો આવી રીતે જોડકા સેટ થાય તો શું આવશે? A3 3 જગ્યાએ દેખાય, B2 2 જગ્યાએ દેખાય, C1 અહીં 1 જગ્યાએ દેખાય. આપણો જવાબ 3 દેખાય. ખબર પડી? ઓકે. આના પછી નેક્સ્ટ એમસીક્યુ તમને 2025 નો આપેલો છે. ફરીથી કયા ઉત્સેચકના પ્રોસ્થેટિક ગ્રુપ તરીકે હિમ હોય છે? ઓકે. તો આ હિમની વાત કેમાં આવેલી છે? પ્રોસ્થેટિક ગ્રુપ. એમાં કેટાલેઝ ઉત્સેચક હોય. હાઇડ્રોજન પેરોક્સાઇડ નું વિભાજન કરે. કેટાલેઝ ઉત્સેચક માટે એનો પ્રોસ્થેટિક ગ્રુપ હિમ હોય. આવું તમને કોફેક્ટર વાળી જે લાસ્ટ થિયરી છે એમાં લખેલું છે.
ઓકે, ત્યાર પછી ઉત્સેકના વર્ગીકરણમાં આવું તમને સમીકરણ આપેલું છે ટ્રાન્સફરેઝિસ વર્ગમાં. કેમાં આપેલું છે? જે હાઇડ્રોજન સિવાયના અણુનું સ્થળાંતરણ કરે એવા ઉત્સેકના વર્ગને આપણે શું કીધું છે? ટ્રાન્સફરેઝ. અને એની અંદર તમને આવું આલ્ફાબેટિક જે સમીકરણ આપેલું છે કે ભાઈ એસ ની સાથે પેલા જી જોડાયેલો છે અને એસ ડેશ સાથે નિપજમાં જોડાઈ જાય છે. થઈ ગયું ને એવું? જી નું ટ્રાન્સફર થઈ ગયું. જીને શું કીધું? હાઇડ્રોજન સિવાયનું જૂથ છે અને હાઇડ્રોજન સિવાયના અણુનું સ્થળાંતરણ જે ઉત્સેચક કરે એને ટ્રાન્સફરેઝિસ. ઓકે, તો એટલા નીટ 2025 માં હતા ચારક જેવા એમસીક્યુ. ઓકે, તો મેક્સિમમ ઘણા બધા એમસીક્યુ આવે છે અને તમે ઓકે જેટલા બી એમસીક્યુ તમે ધ્યાનથી જોશો તો પીવાયક્યુ વધારે તમને ઉત્સેચક વાળા પોર્શન માંથી ઘણા આવે છે. લાસ્ટ 3 ટોપિક તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળો, ઉત્સેચકનું વર્ગીકરણ અને કોફેક્ટર. ક્લિયર છે ભાઈ? આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 9 જે 11 સાયન્સ બાયોલોજીની અંદર આ ચેપ્ટરના મોસ્ટલી અત્યાર સુધીના જે પીવાયક્યુ હતા એ બધા સોલ્વ કર્યા છે. એ રિલેટેડ બીજા એમસીક્યુ હતા એની પણ આપણે વાત કરી છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં ફરીથી નવા ચેપ્ટર સાથે નવા એમસીક્યુ સાથે મળીશું. ઓકે, ચાલો.